ચૂંટણી પંચે દેશના 9 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશોમાં સ્પેશિયલ ઇનિશિયેટિવ રિવિઝન એટલે એસઆઈઆરના બીજા તબક્કાની કામગીરી શરૂ કરી દીધી છે। આ અભિયાનનો હેતુ મતદાર યાદીઓને વધુ સચોટ, સ્વચ્છ અને અપડેટ કરવાનો છે, જેથી આગામી ચૂંટણી દરમિયાન ડુપ્લિકેશન અથવા તો ગડબડીની શક્યતા ન રહે। જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં પણ તારીખ 4 નવેમ્બરથી 4 ડિસેમ્બર 2025 સુધી હાઉસ ટુ હાઉસ મતદાર યાદીની ખાસ સઘન સુધારણા કામગીરી હાથ ધરાઈ છે। આ સમયગાળા દરમિયાન બૂથ લેવલ અધિકારીઓના નાગરિકોના ઘેર જઈને એમનું એન્યુમેરેશન ફોર્મ ભરાવી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લા કલેક્ટર તથા જિલ્લા ચૂંટણી અધિકારી મિહિર પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ જિલ્લાના તમામ 9 વિધાનસભા મત વિસ્તારોમાં કામગીરી શરૂ થઈ ગઈ છે। જિલ્લા તંત્ર દ્વારા જણાવાયું હતું કે તારીખ 7 ફેબ્રુઆરી 2026ના રોજ આખરી મતદાર યાદી પ્રકાશિત થશે। જિલ્લાના વિવિધ વિસ્તારોમાં બીએલઓ પોતાની ફરજ નિભાવી રહ્યા છે અને નાગરિકો પણ સહયોગ આપી રહ્યા છે। ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે દરેક નાગરિકનું નામ સાચી રીતે નોંધાય તે માટે સહયોગ અતિ જરૂરી છે। યે હે ન્યૂઝ ઇન્ડિયા ચેનલ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે જ્યારે તમારા ઘેર બીએલઓ આવે ત્યારે તેમને પૂરતો સહયોગ આપો, જરૂરી દસ્તાવેજો રજૂ કરો અને તમારું મતદાર ફોર્મ સમયસર ભરાવો। આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ એ છે કે એક વ્યક્તિ એક મતની નીતિ મુજબ દરેક યોગ્ય નાગરિકને મતાધિકાર મળી રહે અને અનિચ્છનીય નામો દૂર થાય। ભારતીય ચૂંટણી પંચ દ્વારા જે એસઆઈઆરની સિસ્ટમ લાગુ કરવામાં આવી છે તે આવનાર સમયની અંદર બરાબર બહુ જ લાભદાયી નીવડશે। આ સિસ્ટમથી જે મતદાર યાદીની અંદર ડુપ્લિકેટ નામો છે, બરાબર કોઈના મરણ પામેલ છે એને નામો કમી નથી કરાવેલ, એવા જે બી ભૂલ ભરેલા નામો કે જે બી છે એ સુધારી અને તદ્દન નવી મતદાર યાદી તૈયાર થશે, જેથી આપણા ઘરે બીએલઓ આવે છે તો એમને સંપૂર્ણ માહિતી આપી અને સાથ સહકાર આપવો એ આવનાર સમય માટે આપણા માટે જ ઉપયોગી રહેશે અને સરકારનું ખૂબ સરસ અને સારું પગલું છે।